લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલામાં અરવિંદ કેજરીવાલની સભાના ગ્રાઉન્ડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. વરસાદના કારણે સભાને મોકૂફ રાખતા આમ આદમી કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ. સતત 8 દિવસ સ્થાનિક આપના નેતાઓ અને કાર્યકરો ગામડે ગામડે પહોંચી સભાને સફળ બનાવવા માટે મહા મહેનત કરી રહ્યા હતા. ખેડૂત મહાપંચાયત સભામાં 25,000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવા આપના તારણથી ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. હવે આગામી દિવસોમાં સભાનું આયોજન કરવામાં આવશે અને તારીખ નક્કી કરવામાં આવશે તેવું આપના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું નામ તમારું? કોરોના અધિક આપમાં હોદ્દો? ચોટીલા વિધાનસભા પ્રભારી. આજે કેજરીવાલજીની સભા હતી તે રદ કરવાના સમાચાર આવ્યા છે. શું છે બાબતમાં કહેશો? જી હા, કેજરીવાલની સાહેબ આજે જે સભા હતી ને તે ટૂંકમાં થોડું વધારે વરસાદ થયું, ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયું છે. તેના લીધે ને ખેડૂતોને ધ્યાનમાં રાખીને, કારણ કે આમાં ઘણી બધી સમસ્યા થઈ હતી, જેમ કે રસ્તામાં આવવા જવા માટે ખેડૂતોને પ્રોબ્લેમ પડે તેમ છે. કદાચ શોર્ટ સર્કિટની અહીંયા એવું અમને થોડીક બીક હતી. તેના અનુસંધાને આજની જે સભા છે એ બંધ રાખી છે અને ટૂંક સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત સભા કરવાની છે. એની 1-2 દિવસમાં અમે નવી તારીખ જાહેર કરી છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે. બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી, આજુબાજુના તાલુકામાંથી જે ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી, નાળા અને જે બધા નાળા છલકાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે, અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે. એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થશે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે. અને અમારી સાથે જે અહીંના જ મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા 10 દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે. અનેક ખેડૂતોના ફોન કોલ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું, પણ જે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી. અને તમામ ખેડૂતોને, તમામ યુવાનોને, તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે, માફી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને અમે બિરદાવીએ છીએ. અને ટૂંક જ સમયમાં ચોટીલા ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું. તમામ મિત્રોનો આભાર.